हेलो फ्रेंड, चैप्टर नंबर 11 त्रिपरिमाणीय भूमितिની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર બે સદિશની રેખા વચ્ચેના ખૂણાઓનું માપ કઈ રીતે શોધી શકાય એના વિશે આપણે ચર્ચા કરી. બરાબર. આજે એના શરૂઆત એનાથી જ કરી એટલે તમને થોડું તાજું થઈ જાય. બરાબર. તમને ખ્યાલ છે કે આપણી પાસે તમને ખબર પડી ગઈ કે જે અવકાશમાં રેખા હોય એના સદિશના આપણી પાસે એના બે પ્રકારના સ્વરૂપો છે. એક સદિશ સ્વરૂપ, બરાબર, એક સદિશ સ્વરૂપ એટલે કે r બાર a પ્લસ લેમ્બડા b. ક્લિયર? અને બીજા નંબરનું કાર્ટેશિયન સ્વરૂપ. જો કાર્ટેશિયન સ્વરૂપનું બીજું સમમિત સ્વરૂપ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો. ઘણી વખત તમને એમ કહેવામાં આવે, આજે નવો શબ્દ આપેલો તમે, કાર્ટેશિયન સ્વરૂપને શું કહેવામાં આવે? સમમિત સ્વરૂપ. એટલે સમમિત સ્વરૂપમાં લખો તમે જોઈ જાઓ. અહીં ખરેખર એ જોઈ કે જે કાર્ટેશિયન સ્વરૂપ છે તે તમને યાદ છે x x1 નીચે અહીંયાથી a y1 v અને z z1 છે. બાકી મૂલ્યના હંમેશા ફિક્સ છે. r એટલે હંમેશા xi કેરેટ yj કેરેટ અને z k કેરેટ. એ સદિશ એટલે હંમેશા ફિક્સ નોટેશન x1 y1 અને z1. અને જે દિશા આ હંમેશા દિશા કહેવાય. યાદ રાખો, દિશા અથવા કોઈ રેખાને સમાંતર દિશા એ હંમેશા એ આપણી પાસે BC I પછી અહીંયા ગાળે B J અને C યાદ રાખવાનું. બરાબર. ત્યાર પછી આપણે બે રેખા વચ્ચેના ખૂણાઓ શીખ્યા. બે રેખા વચ્ચે ધારો કે આપણી પાસે કોઈ એક રેખા અને તમને લખ્યું L1 એટલે કે r સદિશ a પ્લસ લેમ્બડા I11 એ પ્રમાણે L2 r સદિશ અહીંયા ગાળે પસાર થતું બિંદુ આ હોય યાદ રાખવાનું પ્લસ સ્વરૂપ એનું યાદ રાખવાનું, વારંવાર વાંચવાનું એને તો જ આવડશે આ ચેપ્ટર. બહુ સહેલું છે, અતિ સરળ છે, પણ એ સ્વરૂપ ખાલી યાદ રાખવાનું છે લેમ્બડા b2. બરાબર. તો બંને વચ્ચેના ખૂણો cos થીટા હંમેશા નાનામાં અહીંથી b1 ડોટ b2 નીચે દરેકના માન મોટે ભાગાકાર હંમેશા ધન. એ કેમ આવે? એક ખ્યાલ પછી આપી તે પ્રમાણે જો કાર્ટેશિયન ઉપરથી શોધવું હોય તમારે કાર્ટેશિયન ઉપર. બરાબર. તો આપણી પાસે બે કાર્ટેશિયન સ્વરૂપ હોય તો હવે કાર્ટેશિયન સ્વરૂપ આપેલું હોય એટલે કે x x1 a1 y y1 b1 z z1 c1. આ પહેલું રેખાનું સમીકરણ. બીજી રેખાનું સમીકરણ એ નામમાં 2 અને અહીંયા 2 y2 b2 z z2 અને c2. બરાબર. તો અહીંયાથી નીચેના પર લઈ લેવાનું. આ પહેલી રેખાની દિશા, આ બીજી રેખાની દિશા. આપણે આ પહેલી રેખાની દિશા હંમેશા નીચે કાર્ટેશિયન પસાર થતું બિંદુ અહીંયા અને દિશાવાળો શબ્દ એ નીચે. એ બરાબર યાદ રાખી દેવાનું. અને આ સ્વરૂપમાં હોય તો પણ આપણે તમે એને શોધી શકો છો. તો આજે આપણે જે ક્વેશ્ચન લેવાના છે એ શરૂઆત એનાથી કરશું. બરાબર. તો જોઈએ, જો આપણને ક્વેશ્ચન આપેલો છે ક્વેશ્ચન નંબર 11.2 નો રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો શોધો. સૂચના આપણને આપેલી છે. બરાબર. તો જો કયા સ્વરૂપમાં છે તો ખૂણો એટલે યાદ રાખવાનું સૂત્ર શું? cos થીટા બંનેની દિશાઓનો ડોટ પ્રોડક્ટ નીચે એમનું માન. બરાબર. પોતાની ભાષામાં યાદ રાખો જલ્દી. તો તમે જો કાર્ટેશિયન સ્વરૂપ છે તો કાર્ટેશિયન સ્વરૂપના આપણે સૌથી પહેલા તો x x1 અહીંયા a1 y
y1 b1 z1 c1 આના અનુસાર સરખા મારે ખાલી દિશાની જરૂર છે મારે કોની જરૂર છે દિશા તો આપણી પાસે આપેલ સદિશની દિશા ઇઝ ઇક્વલ ટુ અને b1 નામ આપી દઈશું આપણે બરાબર 2 5 અને 3 તો અહીંયા આગળ 2 i કેરેટ 5 j કેરેટ અને 3 k કેરેટ ક્લિયર એ પ્રમાણે આના માટે ડાયરેક્ટ શું લખીશું બીજી રેખાની દિશા એટલે કે અહીંયા આગળ અને b2 નામ આપી દઈશું -i કેરેટ પ્લસ 8j કેરેટ અને 4 k કેરેટ પછી હવે તો કદાચ તમે જાતે કરી શકો છો બરાબર છે તો ચલો ખૂણો cos થીટા માનાંકમાં b1 ડોટ b2 અપોન બંનેનું માન ક્લિયર ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ ગુણાકાર જો અહીંયા 2 એકા 2 -2 8 ગુણ્યા 5 40 અને -12 છેદમાં આનું માન પહેલાનું માન 4 પછી 5 નો વર્ગ 25 અને 3 નો વર્ગ 9 એ પ્રમાણે બીજા સદિશનું માન તો 1 8 નો વર્ગ 64 અને 16 બધી તમે જોઈ શકો છો આગળ ચલો આ 40 માંથી 2 જાય તો કે 38 માંથી બીજા 2 કાઢો એટલે 36 રહે 26 તો અહીંયા આગળ cos થીટા હંમેશા માનાંકમાં જાય માઈનસ હોય તો પ્લસ થઈ જવાનું હંમેશા યાદ રાખવાનું એટલે ઉપર તો 26 ચલો અહીંયા આગળ નીચે તમે જોઈ શકો છો કે 25 અને 4 29 અને 9 તો કે √38 16 80 અને 81 એટલે કે અહીંયા ડાયરેક્ટ 9 બરાબર શું થાય એવું લાગતું નથી તો માટે થીટા cos ઇન્વર્સ 26 9 √38 તો આ એનો જવાબ ક્લિયર ચલો એના પછીનો બીજો ક્વેશ્ચન છે એ જાતે ગણો ટ્રાય કરો હું ગણાવું છું અને પહેલાં જાતે વિડીયો પોઝ કરો અને પછી જાતે ગણવા માટે પ્રયત્ન કરો જો હું આશા રાખું જાતે ગણ નાખ્યો હશે છતાં બી ના આવડતું હોય તો કાર્તેજીય સ્વરૂપ છે તો આપણે કાર્તેજીયનું એક સ્વરૂપ છે એની સાથે આપણે પદોને સરખાઈ દેવાના તો કાર્તેજીય સ્વરૂપ આપણને ખબર છે રેખાનું કાર્તેજીય સ્વરૂપ યાદ રાખવા છે નવું નામ આપી દીધું કયું સ્વરૂપ છે એનું બીજું શું નામ કહે છે એને સમમિત સ્વરૂપ યાદ રાખજો ભાઈ સમમિત સ્વરૂપ રેખાનું સમમિત સ્વરૂપ એટલે કાર્તેજીય છે આ એનું બીજું નામ છે x વારંવાર લખો એટલે ઓટોમેટિક આવડી જાય upon a y1 upon b z1 upon c ક્લિયર બસ સરખામણી કરો તો તમને ખબર કે નીચેના પદો જોવાનું રીતે છે ને આડાવાળા પદ જ્યારે આગળ આપી દીધો y પાછળ જોવાનું x y z જ ક્રમમાં હોવો જોઈએ આડાવાળા આપણે ક્રમ પણ બદલી નાખવાનો હંમેશા ક્રમમાં એટલે કે પહેલા સદિશની દિશા એ આપણે b1 નામ આપીએ તો ઓલવેઝ 2i કેરેટ પ્લસ 2j કેરેટ અને 1 એટલે k કેરેટ એ પ્રમાણે બીજાની દિશા જો તમારે i j k લખવું ના હોય i j k તને શું લખાય કે b નો ગુણોત્તર મધ્યક શું લખાય એને b નો ગુણોત્તર મધ્યક તો i j k તમે ના લખો તો ચાલે પણ શબ્દ કઈ મૂકવો પડે તમારે અહીંયા આગળ 4 i j અને 8 k ક્લિયર હવે તો cos થીટા તો માનાંકમાં b1 b2 નીચે b1 સદિશનું માન અને b2 સદિશનું માન બરાબર તો હવે ડાયરેક્ટ ગુણાકાર જો i વાળા i સાથે 4 ગુણ્યા 2 8 પ્લસ 2 પ્લસ 8 હંમેશા
સમાન યાદ રાખો માઇનસ તો પ્લસ લઈ લેવાનું ચલો પહેલા 4 4 અને 1 4 4 અને 1 બીજા માટે 16 વત્તા 1 અને 64 એનું એક તમે જો દેને નહીં દાખલા તો બરાબર તો cos થીટા 8 ના 16 અને 2 18 ઉપર 18 નીચે અહીંયા ગાળે તમે જો આના 3 બરાબર અહીંયા ગાળે 9 એટલે 3 થાય આ પણ તમે જો તો 81 એટલે ફરી પાછા 9 તો 9 દુ 18 2 તૃતીયાંશ તો થીટા cos ઇન્વર્સ 2 તૃતીયાંશ તો અહીંયા આપેલી બે રેખા વચ્ચેના ખૂણામાં હશે ક્લિયર બરાબર હવે એના પછી આગળનો આપણે ટોપિક જોઈએ કે બે રેખાઓ વચ્ચેના સંબંધો જે નથી બુકમાં નથી આવ્યા પણ હું તમને કરાવું છું એના પછીનો ટોપિક છે બે રેખાઓ વચ્ચેના સંબંધો બે રેખાઓ વચ્ચેના સંબંધો તો હું એને આપણા બુકમાં નથી આવ્યા બરાબર જૂની બુકમાં હતું પહેલાં અમુક વસ્તુ કાપી નાખી આપણે જૂની બુકનું જે ભણશું એને બરાબર તો જો આપણી પાસે બહુ ધ્યાનથી જો યાદ રહી જાય એ રીતે હું જુઓ ધ્યાનથી બહુ અગત્યનું છે આવડ્યું એ સમજવાનું કે આ ચેપ્ટર અડધું તમને આવડી ગયું આના પછીનો સમતલનો જે ટોપિક છે એની અંદર પણ આનો ઉપયોગ થશે કારણ કે સમતલ રેખાનું કમ્પેરિઝન આવશે સમતલીય રેખાઓ ચેક કરવાનું આવશે બધું આવશે બરાબર એના માટે પણ આ જરૂરી એટલે બહુ જ અગત્યનો ટોપિક છે આજનો તો જો બે રેખા એટલે સૌથી પહેલાં ધારો કે સંબંધ બે રેખા મારી પાસે એટલે ધારો કે કોઈ રેખા પહેલી L1 એ રેખા જે છે એ સદિશ હું લખું છું ઇઝ ઇક્વલ ટુ A1 અને લેમ્બડા B1 એક આ રેખા છે એ પછી બીજી રેખા L2 જેનું નામ છે આ તો આ જ રેખા તો કાઢી દેજો XY હોય એટલે એનું નામ ના બદલાય અને લેમ્બડા B ક્લિયર હવે જ્યારે તમે બે રેખાનો સંબંધની અંદર આ શબ્દ હોય કે આપેલ રેખાઓ કા સમાંતર હોય કે આપેલ રેખા સંપાતી એટલે એક રેખાની પર એક રેખા સમાઈ ગઈ હોય અને સંપાતી કહેવાય બરાબર એ ઉપરાંત બે રેખાઓ એકબીજાને છેદે એટલે છેદક રેખાઓને સમતલીય રેખાઓ પણ કહેવાય એક જ સમતલમાં હોય આ બોર્ડ એક જ સમતલની રેખા હોય તો જો સમાંતર ના હોય તો ક્યાંક ને ક્યાંક છેદ છે બરાબર અને બીજું વિસમતલીય રેખા વિસમતલીય એક અહીંયા રેખા દોરી દો એક પેલી દિવાલ ઉપર રેખા દોરી દો કે પાછળ દિવાલ ઉપર રેખા દોરી દો બરાબર તો એને અલગ અલગ સમતલની રેખાઓ એ નક્કી કરવા માટેનું અહીંયા ગાળે આપણી પાસે આ એક મેથડ છે તો સૌથી પહેલાં હંમેશા સૌથી પહેલું કામ એ કરવાનું આપણે કે જે બંનેની દિશા બરાબર એટલે અહીંયા ગાળે સૌથી પહેલાં B1 સદિશ ક્રોસ B2 સદિશ આ સૌથી પહેલાં શોધવાનું જો મેથડ ઠીક છે આપણે આજે દાખલા કરશું આ જ મેથડથી જઈશું સૌથી પહેલાં બંને સદિશની દિશાઓ એટલે જે લેમ્બડા સાથે જોડાયેલું પદ હોય તે જો સદિશ સ્વરૂપમાં હોય અને કાચી સ્વરૂપમાં હોય તો ક્યાં હોય નીચેના પદ છેદના પદ એ શું દર્શાવે દિશા હંમેશા આપણે આગળના કસ્ટમર જોઈએ શોધો હવે આની કિંમત 2 હોય કા 0 હોય કા 0 ના હોય બરાબર તો અહીંયા ગાળે આમાંથી હું 2 ભાગ લખીશ શોધો તો અહીંયા ગાળે પહેલી શક્યતા કે ભાઈ B1 સદિશ ક્રોસ B2 સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ ક્રોસ છે એટલે સદિશ જ જવાબ મળે અને બીજા નંબરનો છે અહીંયા આગળ બીજો ભાગ B1 સદિશ ક્રોસ B2 સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ 0 સદિશ ચલો પહેલા 0 છે આનો જવાબ તો 0 હોય તો આનો જવાબ 0 ના अब क्रॉसમાં 0 હોવાનું કામ બહુ સરળ છે ક્રોસ એટલે શું લેવાનું નિશ્ચયનો નિયમ લગાવી દેવાનો ખબર પડી B1 અને B2 ના સમાન થતા હોય તો કઈ વસ્તુ કોમન કાઢે પછી સમાન થઈ જતું હોય તો ઓટોમેટિક 0 તરત મોઢે ખબર પડી જાય નિશ્ચય થોડે અપ્લાય કરવાનો બરાબર નોંધાવ હવે 0 હોય તો આમાંથી પણ બે શક્યતાઓ 0 હોય તો બે શક્યતા પહેલા નંબરની એક શક્યતા તો બંને રેખાઓ એટલે કે રેખા L1 અને L2 સંપાતી
અને સંપાતી ન હોય. L1 અને L2 સંપાતી સંપાતીનો મતલબ શું? એક રેખા ઉપર બીજી રેખા સમેટી, મતલબ તો એક નામ ખાલી અલગ આપે પણ મૂળ વસ્તુ એની એ જ છે. મૂળ વસ્તુ તો તેની તે જ છે. બરાબર. સ્કૂલમાં નામ અલગ ચાલતું હોય, ઘરે લાડમાં અલગ નામથી બોલાવતા હોય. બરાબર. તો બંને વ્યક્તિ એક ને એક જ છે. એના જેવું થઈ ગયું. હવે એ આપણને કેવી રીતે ખબર પડે? તેના માટે આ જે બે પદ છે A2 માઇનસ A1 શોધવાનું અને એની સાથે કોઈ પણ એક કાં B1 લઈ લો કાં B2 લઈ લો, એનો ક્રોસ કરવાનો અને જો 0 મળે, જો 0 0 0 અને જો 0 મળે તો કે સંપાત. 0 મળે તો શું કહેવાય એને? સંપાતી. અને બીજા નંબરનું અહીંયા કાઢે કે ભાઈ L1 સમાંતર L2 હોય, એટલે બે રેખાઓ પરસ્પર સમાંતર કી દેખાવ પડે. જોઈએ ગાડી આનું જ કામ કે ભાઈ A2 સદિશ માઇનસ A1 સદિશ ક્રોસ B1. તમે કોઈ પણ લઈ શકો, B1 લઈ શકો તો B2 ગમે તે લઈ લેવાય. બરાબર. ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો કેવી રેખા હોય? સમાંતર. ક્લિયર? કે બે રેખાઓ સમાંતર, એકબીજાને છેદતી ના હોય. ક્લિયર? આ સંપાતી એટલે કે આ રેખા મારી પાસે આ L1 આ L2, અહીંયા ગાડી જે L1 છે એ જ પોતે L2 છે, એટલે કે સંપાતી એકની પર એક સમેટી દેખાય નહીં. ક્લિયર? યાદ રાખવાની કોશિશ કરો. B1 ક્રોસ B2 પહેલા શોધવાનું. 0 તો બે શક્યતા, કઈ બે શક્યતા? સંપાતી હોય કા સમાંતર હોય. સંપાતી માટે 0 જ, એટલે એના માટે A2 માઇનસ A1 પહેલાં હવે શોધવાનું ચાલુ કરવું પડે. આ બંનેની બાદબાકી કરો, જે જવાબ મળે એને B1 સાથે શું કરો? ગુણાકાર કરો. એ પણ બહુ સરળતાથી ખબર પડી જાય, કારણ કે બાદબાકી કર્યા પછી ક્રોસ ક્યારે 0 આવે? ક્રોસ એટલે ડિસાઇડ ક્યારે 0 આવે તમને ખબર છે? કોઈ પણ બે હાર સમાન થતી હોય, ખૂબ મોટી ફટાફટ થઈ જાય, એટલે લાગે મોટું છે પણ ગણતરી બહુ સરળથી ફટાફટ પતી જાય. ઓકે. તો L1 અને L2 જો અહીંયા અલગ હોય તો સમજવાનું લગભગ તમારે જ્યારે નક્કી કરવાનું હોય તો વિકલ્પ આપ્યો કે આપણે બે રેખા વચ્ચે નીચેનાથી ખાલી જગ્યા સંબંધ છે. 4 વિકલ્પ આપી દીધા કે સંપાતી છે, સમાંતર છે, બીજા બે લખું છું, છેદક છે અને વિષમતલીય છે. બરાબર. તો નક્કી કરવા માટે સૌથી પહેલાં તમારે આ જ મેથડથી જવું પડે, અને ફાસ્ટ કામ કરવું પડે. ક્લિયર? તો અહીં સુધીનું આ તો તમને યાદ રહી ગયું છે. કોશિશ કરો, મગજમાં નાખવાની ટ્રાય કરો. ચાલો હવે ફરીથી આમાંથી પણ નોટ ઇક્વલ ટુ 0 એટલે આના પણ ઓછા કે બીજા બે પ્રકાર. બરાબર. બીજા બીજા બે પ્રકાર. એક પહેલા નંબરનો છે અહીંયા આગળ એને બે નામ છે કે સમતલીય અથવા એક જ શબ્દ મૂકેલો હોય છેદક. તે રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી હોય, એક જ સમતલમાં હોય અને સમાંતર ના હોય. જો સમાંતર બધા વિકલ્પો જતા રહે. સમજો વાત? મતલબ કે સમાંતર નથી, ક્યાંક ને ક્યાંક તો છેદ છે, એટલે સમતલીય હોય અને અથવા તો છેદક. પૂછાય તો આ સરળ ચેક કરવાનું. ક્લિયર? તેના માટે બહુ સરળ છે. એ જ રીતે શું કરવાનું? કઈ રીતે ખબર પડે મને? કે A2 સદિશ A1 સદિશની બાદબાકી અને એની સાથે ડોટ. અહીંયા પછી જવાબ શોધી નાખેલો છે ઓલરેડી. B1 ક્રોસ B2 કરવાના અને જવાબ જો 0, કારણ કે આદિશ હોય એટલે સદિશ ના લગાવવાનો, આદિશ એટલે 0. તો એ સમતલ. પહેલો વિકલ્પ પણ 0, બીજો વિકલ્પ પણ સમતલ. ક્લિયર? આ સંપાતી, આ સમતલ. હવે ચોથો વિકલ્પ. બરાબર. ચોથો વિકલ્પ છે વિષમતલીય. મતલબ કે બંને રેખાઓ અલગ અલગ સમતલમાં હોય. બંને રેખાઓ અલગ અલગ, બંને અંતર તો શોધી શકાય. એક અહીંયા છે ને એક બે દિવાલ વચ્ચેનું અંતર શોધો એટલે ઓટોમેટિકલી અંતર મળે તમને. બરાબર છે? તો બે સમતલીય અથવા બીજું વિષમતલીય. તો આનું આ જ વિકલ્પ. તો એના માટે A2 માઇનસ A1 અને ડોટ B1 ક્રોસ B2
it does not equal to 0 બરાબર આ કોષ્ટક એને યાદ રાખો આ યાદ રહેશે તો ઓટોમેટિક એના પછીના જે છે એ પણ જલ્દી જલ્દી યાદ રહી જશે ક્લિયર બરાબર છે કોશિશ કરો એને યાદ રાખવા માટેની હવે જો એમાંથી થોડું આવે હવે તમને કહેવામાં આવે કે બે રેખા વચ્ચેના અંતરો બે રેખા વચ્ચેના લઘુત્તમ અંતરો જો બે રેખા સમાંતર હોય તો સમાંતર માટેની શરત તમને ખબર પડી ગઈ બે રેખાઓ જો સમાંતર હોય તેમના વચ્ચેનું અંતર અને બે રેખાઓ જો વિસંતર છેદક હોય તો બંને વચ્ચેનું અંતર કેટલું થાય 0 બે રેખાઓ એકબીજાને છેદે બંને જે મળે તો 0 અંતર થઈ ગયું ચલો આના માટે પણ અંતર શું છે એક રેખા બીજી રેખા એકબીજાને સમય બે અડી ઊભા છે બરાબર મતલબ કે બંને વચ્ચેનું અંતર કેટલું કહેવાય 0 તો શોધવાના તો ખાલી આ બે અંતર રહ્યા શોધવાના તો ખાલી આ બે જ રહ્યા તો હવે વધારાનું સૂત્ર આ યાદ હશે તો એ સૂત્ર જલ્દી યાદ આવી જશે તમને ક્લિયર ચલો આને હું રિમૂવ કરી દઉં હવે બે રેખાઓ આપણી પાસે છે તો બે સમાંતર રેખા વચ્ચેનું અંતર અને બે વિસમતલીય રેખા વચ્ચેના અંતર શોધવા માટેના સૂત્રો જો બે સમાંતર રેખા વચ્ચેના અંતર હવે એના પછી એક સૂત્ર આવ્યું કે બે સમાંતર રેખાઓ વચ્ચેના વચ્ચેનું અંતર બરાબર હંમેશા અંતર શું હોય હંમેશા લઘુત્તમ હોય લઘુત્તમ એટલે નાનું અંતર અંતર એને આપણે ડિસ્ટન્સ ડી સૂત્રનું નામ આપીશું ડી ઇઝ ઇક્વલ ટુ ચલો યાદ રાખો કઈ વાત છે સમાંતર રેખા તો સમાંતર રેખા માટેનું શું હતું બોલો શું હતું સમાંતર રેખા શોધવા માટેનું આપણી પાસે યાદ કરો સમાંતર માટે શું કર્યું હતું આપણે a2 સદિશ માઈનસ a1 સદિશ પછી આપણે ક્રોસ લીધેલો p1 સદિશ ક્લિયર આ તો સમાંતર માટે છે સમાંતર એટલે નોટ ઇક્વલ ટુ 0 નોટ ઇક્વલ ટુ 0 આવે તો અહીં જે જવાબ આવે પ્લસ અને માઈનસ આ માનક લઈ લો અને નીચે આ જે b1 સદિશ હતી એનું માપ બધી ક્વેશ્ચન પૂરું થઈ ગયું એટલે બે સમાંતર તમારે નક્કી કરવું જ પડે બે સમાંતર રેખા વચ્ચેનું અંતર તો બે સમાંતર સૂત્ર તમને ખબર જ છે તરત શું કામ કે b1 દિશા કપડી દિશામાં માન મળીને ભાગાકાર કરી નાખો એટલે પ્રશ્ન પૂરો થઈ ગયો ક્લિયર હવે એ જ રીતે બે વિસમતલીય રેખા વચ્ચેનું અંતર બે વિસમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર ઓકે તે પણ ડી ચાલો હવે તમે બે વિસમતલીય રેખાઓ અલગ અલગ સમતલમાં હોય તો તમને બે આ તો 3 ડાયમેન્શન એટલે 3D ની અંદર આ તો એક વસ્તુ બનાવતા આવડવું જોઈએ તમને આ એક પહેલો બોક્સ આ બીજો બોક્સ બધા બોક્સને જોડી દો બરાબર તો અહીંયા આગળ તમે જાણો છો આપણા માટે x અક્ષ આ y અક્ષ અને z અક્ષ આ x y અને z અક્ષ બરાબર હવે ધારો કે એક આ સમતલની પર રેખા છે આમાંથી પસાર થતી આ સમતલ રેખા છે આ બીજા સમતલની રેખા છે અહીં અલગ અલગ સમતલ હોય બરાબર તો બી સમતલીય રેખાઓ થઈ બરાબર તો આ બે વચ્ચેનું અંતર મારે શોધવું છે તો ધારો કે આ L1 આ L2 તેમના વચ્ચેનું આ લઘુત્તમ અંતર એટલે કે d હવે બી સમતલીય નક્કી કરવા માટે આપણે શું કરેલું એટલે બી સમતલીય નક્કી કઈ રીતે કરેલું બરાબર તો બી સમતલીય માટે આપણે જો લખેલું શું લખેલું a2 સદિશ માઈનસ a1 સદિશ અને આપણે શરૂઆત કરેલી કે ભાઈ હંમેશા બે રેખાનો સંબંધ b1 ક્રોસ b2 આપણે લખેલું આ બે વિસમતલીય માટેનું સૂત્ર છે શું હતું એના માટે યાદ કરો નોટ ઇક્વલ ટુ 0 0 નતો એટલે અંતર મળે 0 હોત તો ડાયરેક્ટ નીચે ભાગવાની ક્યાં જરૂર છે ચાલો ક્લિયર બરાબર છે એટલે આ સૂત્ર યાદ હતું એટલે એમાં માના અહીં શું કરેલું b વડે અહીંયા ગાળે આના વડે ભાગવાના એનો માના
ક્લિયર? તો આજે તમારે કેટલા સૂત્રો યાદ રાખવાના? આમ તો 4 સૂત્રો છે યાદ રાખવાના, અને 4માં તો 2 તો કેવા થઈ ગયા? કોમન સૂત્રો થઈ ગયા. ક્લિયર? બરાબર. તો આજના આ નવા આટલા સૂત્રો થઈ ગયા. આ ચેપ્ટરની અંદર યાદ રાખવા માટે આપેલા એક બિંદુ અને એક સમાંતર દિશાવાળું સદિશ સ્વરૂપ, કાર્તેજીય સ્વરૂપ, પછી 2 બિંદુવાળું સદિશ સ્વરૂપ અને કાર્તેજીય સ્વરૂપ, બરાબર. પછી આપણે ખૂણાના માપ, બરાબર, કોસનું માપ, ખૂણાના માપ શોધવાનું સૂત્ર, અને એ પછી પેલા આપેલ 2 રેખાઓ વચ્ચેનો સંબંધ આવો, બરાબર, સંપાતી રેખા. સંપાદન માટે શું હતું સૂત્ર? યાદ રાખો, a2 - a1 ક્રોસ b1 = 0. સમાંતર માટે a2 - a1 ક્રોસ b1 ≠ 0. તો સમાંતર અને એના સમાંતર તો એટલા વડે માના વડે ભાગી દો, 2 રેખા વચ્ચે અંતર થઈ જાય. એ પછી છેદક રેખા, બરાબર, a2 - a1 ડોટ સાથે સાથે મને બોલ્યા કરો, બરાબર છે, ડોટ b1 ક્રોસ b2, બરાબર. તો એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો છેદક રેખા કહેવાય, એનો અંતર 0 થઈ જાય, અને નોટ ઇક્વલ ટુ 0 તો વિષમતલીય થઈ જાય, બરાબર. તો અહીં સુધી બરાબર યાદ રાખવાનું છે. બસ આટલા સૂત્રો છે આ ટોપિક માટેના. જો એક ક્વેશ્ચન છે હવે, ક્વેશ્ચન નંબર 12. રેખાઓ 1 - 1/3 7y 14/2p z - 3 2 7 - 7x 3p y - 5 8 6 z પરસ્પર લંબ હોય તો એનું મૂલ્ય શું? સદિશ માટે કે સદિશ અવકાશ પર રેખા હોય કે ચાહે સમતલ પરસ્પર લંબ હોય એટલે બંનેની દિશાઓનું ડોટ પ્રોડક્ટ 0 થાય, બરાબર. તો તમને ખબર છે કે 2 રેખાઓ છે તો બંને રેખાની દિશાનો ડોટ પ્રોડક્ટ હંમેશા 0 બને, બરાબર. મતલબ કે b1 b2 0. તો ખૂણામાં તમને ખબર જ છે, સૂત્રમાં લખીએ b1 b2 0. 0 ક્યારે હોય? cos θ નું મૂલ્ય π/2 એટલે પરસ્પર લંબ 90. ક્લિયર? એક કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે અહીંયા આગળ. સિમ્પલ ક્વેશ્ચન છે. હવે આ કાર્તેજીય સ્વરૂપ છે તો આપણા કાર્તેજીય સ્વરૂપનું બીજું નામ શું છે? સમમિત સ્વરૂપ. x x1 a y y1 b z z1 c. ક્લિયર? આ જે પદ છે આની સાથે સરખામણી કરવા માટે તમારે પહેલાં આને ચેન્જ કરવું પડે, કારણ કે હંમેશા આ જ સ્વરૂપમાં હોવું જોઈએ અને બદલવું પડે. તો પહેલી રેખાનું સમીકરણ છે એ x - 1 એટલે માઇનસ વડે ભાગવા પડે તો 3 થઈ જાય. આપણે ને માઇનસ વડે ગુણાને x આગળ આ સ્વરૂપમાં હોવું જોઈએ, પહેલો x. ચલો y એકલો જ હોવો જોઈએ, મતલબ કે બધાને સાત વડે ભાગવાના. ધ્યાનથી સાંભળો, આ સ્વરૂપમાં y એકલો જ હોવો જોઈએ. ધ્યાન રાખો કમ્પેરિઝન કરતા પહેલા. y એકલો તો 7 વડે ભાગવા પડે, તો 7 વડે ભાગવું, 7 વડે ભાગવું, નીચે પણ ભાગવા પડે એટલે 2p/7. ક્લિયર? ચલો આ તો બરાબર જ છે. z 3 અને 2 તો મને હવે મળી ગયો કે b1 સદિશ, બરાબર, એનો આપણે b1 સદિશ તો -3i પ્લસ 2p/7j અને 2k. ક્લિયર? હવે એ જ રીતે આના માટે જો બીજી રેખા આપણને આપેલી છે તો બીજી રેખામાં પાછું ઊંધું સૂત્ર તો અહીંયા તો પહેલાં માઇનસ વડે ગુણવા પડશે ને 7 વડે ભાગવા પડશે. આપણે જ ચલો માઇનસ વડે ગુણીએ ઉપર નીચે એટલે નીચે તો માઇનસ આવી ગયું, ઉપર ઊંધું થઈ ગયું. x અને 7 વડે ભાગ્યા 3p અને 7. ચલો આ ક્રમમાં જ છે. 5 આ સ્વરૂપ યાદ રાખવાનું અને 1 જો ઊંધો ક્રમ છે તો જે તો નીચે માઇનસ. ક્લિયર? હવે આને તમે કમ્પેરિઝન કરશો એટલે આપણા માટે બીજા સદિશની દિશા બરાબર 3p/7 i
જે કરે હવે કે ક્લિયર. હવે બંને રેખા પરસ્પર લંબ છે, રેખાઓ લંબ છે માટે રેખાઓ લંબ છે માટે b1 ડોટ b2 0 થાય. બરાબર છે. તો હવે સૂત્રમાં કિંમત મૂકી દો. માટે -3i પ્લસ 2pj અને 2k ડોટ બીજા સદિશનો -3p7i j 0. ક્લિયર. તમને ખબર છે પહેલા સાથે પહેલાનો ગુણાકાર, બીજા સાથે બીજાનો ગુણાકાર, ત્રીજા સાથે ત્રીજાનો ગુણાકાર. અહીંયા લખું છું બે પર. ચલો પહેલા સાથે પહેલો માઇનસ અને માઇનસ પ્લસ એટલે કે 9 i અને i જતા રહે p અને છેદમાં 7. ક્લિયર. બીજા સાથે બીજાનો એ જે એટલો જ છે બરાબર. બીજામાં જે એટલે 2p7 પ્લસ 2p છેદમાં 7 અને માઇનસ 10 0. ચલો અહીંયા ગાડી જો આ પહેલા સાથે લખાય 9 p છેદમાં 7 બરાબર 10. તો p બરાબર 10 7 70 છેદમાં 11. તો આ p ની કિંમત હોય છે. ક્લિયર. બરાબર. કેટલો સરળ છે, સિમ્પલ છે, પણ એ કમ્પેરિઝન કરીને ગણતરી કરતા આવડતી હોવી જોઈએ. જેના પછીનો ક્વેશ્ચન છે કે દર્શાવો કે રેખાઓ પરસ્પર લંબ છે. સમજ આવી? શું કરવાનું? દિશાઓનો ગુણાકાર -1. તો ચલો સૌથી પહેલાં કાર્તેજ્ય સ્વરૂપ. આજે નવું તમે નામ આપ્યું કયું સ્વરૂપ છે? સમમિત સ્વરૂપ. વારંવાર એટલે કહું છું તમને યાદ રહી જાય. બરાબર છે. ચલો શું છે આપણી પાસે? x x1 a y y1 b z z1 c. બરાબર. જો b હોય તો a1 b1 c1 એ કે નામ આવી જાય. ચલો અહીંયા જો ક્રમ x y જે ક્રમમાં છે, x y જે ક્રમમાં બહુ સરળ કામ થઈ ગયું. બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું છે. સમજવાનું. ચાલો પહેલા સદિશની દિશા b1 બરાબર. જો બીજા શબ્દમાં પણ લખાય એટલે b1 ના કયા ગુણોત્તર? બરાબર. દિક્કો ગુણોત્તર. બરાબર ને? દિક ગુણોત્તર. દિક ગુણોત્તર. ગુણોત્તર લખો ડાયરેક્ટ 7 -5 અને 1 આ રીતે લખાય. તો અહીં જે કે લખવાની જરૂર નથી. બરાબર. તે પ્રમાણે આ બીજું સ્વરૂપ તમને શીખવા માટે મેં લખ્યું ના. તો દિક ગુણોત્તર શબ્દ ખાસ કરે. દિક ગુણોત્તર શોર્ટકટમાં પણ લખવો પડે. અહીંયા ગાડી 1 2 અને 3. હવે b1 ડોટ b2 લેતા ઇઝ ઇક્વલ ટુ 7 5 1 ડોટ 1 2 3 7 1 7 8 2 10 3 અને જો 10 માઇનસ જાય તો 0. બરાબર. તો મતલબ શું થઈ ગયો કે બંને રેખાઓ માટે બંને રેખાઓ પરસ્પર લંબ છે એમ સાબિત થાય છે. પૂરો. જો આજે આપણે જે ટોપિકની ચર્ચા કરી એના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ. એક જોઈ લઈએ. કદાચ કોઈને આગળ ગણવું તો ગણી શકે. સિસ્ટમ શીખવાડ્યું તમને આગળ લેક્ચરમાં તમે ગણાવવાનું છો. બરાબર. જો એથી ખબર પડે વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. મતલબ બે રેખાઓ આપી તરત ખબર પડી જાય. આપણે જે વાત કરેલી કઈ બે રેખાઓ કાં સમાંતર હોય કાં વિષમતલી. કારણ કે સંપાતી માટે તો શું થતું હતું? અંતર 0 જ થાય. છેદક માટે પણ અંતર 0 થાય. એ બીજાને અડીને જ જતી હોય એટલે અંતર 0 કહેવાય. બરાબર. તો આપણે નક્કી કરવું પડે કે આપણી રેખા એ સમાંતર છે અથવા તો વિષમતલી છે. બરાબર. તો એના માટે સૌથી પહેલાં લખી નાખવાનું. ચલો અહીંથી આપણે લખીશું કે a1 સદિશ એટલે કે i કેરેટ ટુ j કેરેટ k કેરેટ a2 સદિશ
2i कैरेट जे कैरेट के कैरेट ये प्रमाणे लेम्डा સાથે જોડાયેલો એટલે પહેલા સદિશની દિશા બરાબર i कैरेट जे कैरेट के कैरेट અને બીજા સદિશની દિશા સદિશ રૂપે લેવાનું કાર્તેજ એટલે કાર્તેજમાંથી આવું કાઢી લેવાનું બહાર અને 2i જે અને કે ક્લિયર તો સૌથી પહેલા શું હતું બે સદિશ વચ્ચેના સંબંધ માટે સૌથી પહેલા તો આપણે આવું કીધેલું કે b1 ક્રોસ b2 શોધવાનું બરાબર પેલા જવાબ પણ કીધા આ તો તમને ખબર જ છે ક્રોસ એટલે i જે કે 1 1 1 minus 1 1 2 1 અને 1 is equal to y minus 1 અને minus 1 એટલે કે minus 2 નિશ્ચયના નિયમ પ્રમાણે 1 minus 2 તો minus 1 અને k બરાબર 1 plus 2 તો કે 3 તો b ક્રોસ તમને મળી ગયો એથી ખબર પડી ગયું શું થઈ ગયું નોટ ઇક્વલ ટુ 0 થઈ ગયું દેખાય છે ને બરાબર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2i પ્લસ જે 3k નોટ ઇક્વલ ટુ 0 સદિશ નથી એનો મતલબ કે આપણે પહેલા પાર્ટ આખો પૂરો થઈ ગયો સદિશ હોય તો સંપાતી અને સમાંતર બરાબર એથી ખબર પડી જાય સમાંતર આ સમાંતરમાં સરખા થતા એક કોમન નીકળ્યા પછી પકડી જાય એ સમાંતર નથી તો કઈ હોઈ શકે છેદક બરાબર હવે બીજું કામ શું કીધું આપણે શોધવાનું એક કામ પતી જાય પછી શું કીધું a2 સદિશ a1 સદિશ શોધી નાખો અલગથી બરાબર ચલો a2 સદિશ a1 એટલે કે ડાયરેક્ટ 2 માઇનસ 1 તો 1 i ડાયરેક્ટ i પછી માઇનસ અને માઇનસ 3i જે સોરી અને માઇનસ 2 ક્લિયર પછીનું કામ શું હતું બંને વચ્ચેનો ડોટ હવે a2 સદિશ પેલું સૂત્ર બરાબર યાદ રાખો પછી ડોટ હતા પહેલા પછી તો સૌથી પહેલાં તો એમાં આવું લખેલું કે b1 + b2 શોધો નોટ ઇક્વલ ટુ 0 બને છે એ ગાડી પછી a2 અને 7 બંનેમાં શોધવાનું જ હતું બરાબર શોધી નાખ્યા અને ડોટ b1 બરાબર છે ક્રોસ b2 આપણે શોધી નાખીએ એટલે કે બંનેનો ડોટ આપણે શોધી મૂકેલા છે ચલો આના માટે ઇઝ ઇક્વલ ટુ i કેરેટ જે કેરેટ કે કેરેટ અને લખતા લાગા i કેરેટ કનેક્ટ કરવાનું માઇનસ 2i ટાઈમ બહુ જાય લખવાનું જે ગણતરી કોઈ મોટી હોતી નથી પણ ટાઈમ બહુ જાય ચલો પહેલા સાથે પહેલાનો ગુણાકાર હા -2 -3 -6 તો બરાબર -9 ક્લિયર તો મતલબ શું થઈ ગયું નોટ ઇક્વલ ટુ 0 રેખાઓ કેવી બને માટે છેદક રેખા બને માટે છેદક બને ના સોરી વિસંતરીય રેખાઓ મળે વિસંતરીય બને વિસંતરીય બને હવે એમના વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર આપણી પાસે હતું છે બે રેખા વચ્ચેનું અંતર હવે બરાબર છે તો બે રેખા વચ્ચેનું અંતર માટેનું પછી નાખવું લઘુત્તમ અંતર માટે લઘુત્તમ અંતર આનું આ સૂત્ર યાદ કરો સૂત્ર યાદ રાખવાની રીતે શીખવાડી દીધી છે a2 a1 ડોટ b1 ક્રોસ b2 છેદમાં આજ એટલે કે b1 ક્રોસ b2 નો માત્રા ક્લિયર તો શોધી નાખીએ ત્યારે ચલો આ તો ઓલરેડી શોધી મૂક્યો છે કેટલા હતા માઇનસ છેદમાં હવે આ છે ને આપણી પાસે b1 ક્રોસ b2 આ હતા જ આપણી પાસે એટલે કે એનો માનક લઈ લો અહીંયા આગળ
4 1 અને 9 ક્લિયર તો જો 9 ને 10 અને 14 તો અહીંયા આગળ 9 ને 14 તો આ એનો જવાબ હોઈ શકે ક્લિયર જો આની અંદર આપણે મેથડ તો આ જ છે આપણી આન્સરમાં ક્યાંક ગડબડી આવે તો તમે જાતે એકવાર ગણતરી કરી લેજો કદાચ ક્યાંક ભૂલ હોય મારી બાદબાકીમાં ગમે ત્યાં બરાબર જોઈ લેજો જરા અને જે સાચો આન્સર છે એ શોધવાનો પ્રયત્ન આ રોંગ જ આન્સર છે મેં તમને મેથડ બતાવી દીધી છે કે મારી ભૂલ લાગે કે લખવામાં ગમે તે એકાદ દિશાની ગડબડી થઈ ગઈ બરાબર તો જરા જાતે ચેક કરી લેજો બરાબર જાતે મેથડ આ છે એના પછીના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક યુ